આજે તમારી કાકી કે મારા બાપાને કે તમારા પપ્પા તો એકદમ કંજૂસ માણસ હતા. એક નાડું હોય, નાડાનો ખર્ચો ના થાય એટલે આખી જિંદગી ધોતિયું પહેર્યું. એટલે તો મારા બાપાએ ધોતિયું પહેર્યું યાર. એમાં શું છે, એમને જે પહેરવું હોય યાર. અને ધોતિયું એટલે મસ્ત સિલ્કનું ધોતિયું હતું. આ વીટી હોય ને વીટી, એમાંથી આખું ધોતિયું પસાર થઈ જાય એવું કાપડ હતું. અને આ તો યાર કેવા આર્ગ્યુમેન્ટ કરે છે. એના બાપાને નહીં જોયા, એના બાપા કેટલો કોચરો. એ તો નાડાનો એ ખર્ચો નતો કરતો, ચિંગમ ખેંચીને ભરાઈ દેતો હતો. વાત કરે છે પાછી મને કે ના ના, એવું ના કહેશો. મારા પપ્પા તો રાજા હતા, રાજા. હા, પત્તાની કેટમાંથી નીકળેલા રાજાવાળી. આજે તમારી કાકી કે મારા બાપાને કે તમારા પપ્પા તો એકદમ કંજૂસ માણસ હતા. એક નાડું હોય, નાડાનો ખર્ચો ના થાય એટલે આખી જિંદગી ધોતિયું પહેર્યું. એટલે તો મારા બાપાએ ધોતિયું પહેર્યું યાર. એમાં શું છે, એમને જે પહેરવું હોય યાર. અને ધોતિયું એટલે મસ્ત સિલ્કનું ધોતિયું હતું. આ વીટી હોય ને વીટી, એમાંથી આખું ધોતિયું પસાર થઈ જાય એવું કાપડ હતું. અને આ તો યાર કેવા આર્ગ્યુમેન્ટ કરે છે. એના બાપાને નહીં જોયા, એના બાપા કેટલો કોચરો. એ તો નાડાનો એ ખર્ચો નતો કરતો, ચિંગમ ખેંચીને ભરાઈ દેતો હતો. વાત કરે છે પાછી મને કે ના ના, એવું ના કહેશો. મારા પપ્પા તો રાજા હતા, રાજા. હા, પત્તાની કેટમાંથી નીકળેલા રાજાવાળી.